ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને બાળકોના મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। હિંમતનગરમાં આજે વધુ એક બાળકીના મોતને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ચાંદીપુરા વાયરસને લઈને સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારના એક બાળકનું મોત નિપજ્યું છે। ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ચોથા બાળકના મોતને પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે। હિંમતનગર સિવિલમાં સારવાર બાદ બાળકને ઘરે લઈ જવાયું હતું। બાળકનું સારવાર બાદ ઘરે જ મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે। 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાયા હતા। આ લક્ષણો બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી। જો કે હાલ પોશીના વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। એ બાબતે તપાસ કરતા પોશીના THO દ્વારા માહિતી મળેલ કે આકૃતિબેન ગોહિલભાઈ પરમાર જે પોશીના તાલુકાના દેમતી પેરપરા વિલેજના છે, ગામડાના છે, એમનું પરમ દિવસે રાતના મરણ થયેલ છે, પણ એ દર્દી સિવિલમાંથી રજા વિરુદ્ધ ઘરે ગયેલ છે। રજા આપ્યા ડામામાં ઘરે ગયેલ હતું। લોકોએ જે કાચા ઘર છે એને મેં આપણે વાત કરી એમ કાચા ઘરમાં આ મેઇન ટ્રાઇબલ એરિયાનો રોગચાળો છે, તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણથી કરી દેવું જોઈએ। અત્યાર સુધી જે મેઇન જે જગ્યાએ આ કેસો જોવા મળેલ છે ટ્રાઇબલ વિસ્તારમાં, ત્યાં 10 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે, તથા જિલ્લાના તમામ મલ્ટીપર્પઝ વર્કર દ્વારા ટીમો બનાવીને લોકોને માહિતગાર કરવામાં આવે છે ચાંદીપુરા વાયરસ વિશે, તથા સઘન સર્વેલન્સ કામગીરી ચાલુ છે। મારું નામ ડૉક્ટર રાજેશ પટેલ છે, તાલુકા હેલ્થ ઓફિસર હિંમતનગર છું। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, હિંમતનગર।